વડોદરા 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। કમોસમી વરસાદે પાલિકાની પોલ ક્ષતિ કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં। આવેદનપત્ર કમોસમી વરસાદે પાલિકાની પોલ ક્ષતિ કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 3 મેથી લઈને 8 મહિના સુધી રાજ્યના અનેક શહેરોમાં માવઠું પડે તેવા રીતની આગાહી કરવામાં આવી હતી, જેને જોતા વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં કમોસમી વરસાદ વરસતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ક્ષતિ થઈ છે। રોડ રસ્તાની બિસ્માર હાલત જ્યારે અનેક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી નજરે જોવા મળ્યા હતા, ત્યારે બીજી બાજુ કાંસોમાંથી પાણી ન નીકળતા અનેકો માર્ગ ઉપર વોટર લોગિંગની પરિસ્થિતિ સર્જાઈ હતી। આશરે 80 કિલોમીટરથી વધુના ઝડપે પવન ફૂંકાતા સાથે શહેરના અનેક કોઈ જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા। આ હોર્ડિંગ્સ ધરાશાયી થતાં જે વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું। આ તમામ બાબતોને લઈને આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓને આશ્વાસન આપ્યું છે કે તમામ બાબતો જોઈ લેવામાં આવશે। વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે બેઠક કરીને સમસ્યાનું નિરાકરણ આવશે, જ્યારે વળતર માટે પણ ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પહેલાં સભામાં એવું કીધું કે હોર્ડિંગ્સ ફ્રી સિટી, તો પછી 3 માણસ મારી કેવી રીતે ગયા? બીજી વસ્તુ એમણે એવું કીધું કે સરકારે પૈસા મોકલ્યા છે એટલે હવે વડોદરા શહેરમાં પાણી નહીં ભરાશે, તો પાણી ભરાયું કઈ રીતે? એક કમિશનર આવે છે એક કામ કરે છે, બીજો કમિશનર આવે છે બીજું કામ કરે છે। નાગરિકો ટેક્સ ભરીને કંટાળી ગયા છે અને તમે લોકો જ્યારે ત્યારે પૂર આવી જાય, જ્યારે ત્યારે લોકોનું નુકસાન થાય, કોઈનો છોકરો અણાઈ જાય, કોઈનો બાપ અણાઈ જાય, તો કેવી વ્યવસ્થા છે તમારી ભાઈ? એ વ્યવસ્થા સારી રીતે ચાલે, સારી રીતે કરો, લોકોનો મરણ ના થાય, લોકોને સુવિધા મળે, એ તમામ બાબતોને લઈને અમે આવ્યા અહીંયા। અને જે લોકો મરી ગયા છે એમને તાત્કાલિક વળતર મળે, એમને સાંત્વના મળે એવી વ્યવસ્થા કરો। અને જે લોકોએ વગર પરવાનગીએ હોર્ડિંગ લગાડ્યા છે એમના પર કેસ કરીને જેલ ભેગા કરો, એવી માંગણી સાથે અમે આવ્યા છે। આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ 2 દિવસની અંદર જે સાયક્લોનિક ડિપ્રેશનના કારણે જે અહીંયા વરસાદની જે પાણી ભરેલી હતી સિટીમાં, એટલે વોટર લોગિંગના ઇશ્યુઝને લઈને રજૂઆત લઈને આવ્યા હતા કે જેથી કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વરસાદી ખાસના પાણી નિકાલ અને જે ડાકડાઓ ભરેલા છે એની અંદર પાણીનો નિકાલ માટે, અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર પણ ચાલી રહ્યા છે એની અંદર અમુક જગ્યામાં પાણી જાય છે, એ રજૂઆત લઈને આવ્યા હતા। સાથે સાથ રોડ્સની ઇશ્યુ એની રજૂઆત હતી કે ડામર રોડ જે થયું છે એની અંદર થોડું પ્રોબ્લેમ થઈ રહ્યા છે। સાથે સાથ અમુક જગ્યામાં હોર્ડિંગ્સ બાબતમાં પણ એની ફરિયાદ હતી કે હોર્ડિંગ ફ્રી સિટીમાં હોર્ડિંગના કારણે કોઈનું મૃત્યુ પામેલા હોય એનું ન્યાય મળવું જોઈએ કરીને એક માંગણી લઈને આવ્યા હતા। એટલે બધું ધ્યાનમાં લીધેલા છે અને આજે પણ એમની આવનાર પહેલાં જ અમે સિટીના ડ્રેનેજ સિસ્ટમ સુધારવા માટે શું પગલાઓ લેવું જોઈએ એ જ બાબતમાં બેઠા હતા। એટલે આ જે મેપ છે એ તો માઇક્સ છે બરાબર છે, પણ આવનારા દિવસોમાં શું કરવું જોઈએ, તાત્કાલિક ધોરણે 6763 અંદર કમિશનરની પાવરમાં શું કરવું જોઈએ, પછી લોંગ ટર્મ માટે ડ્રેનેજના પાણી નિકાલ કરવા માટે શું કરવું જોઈએ, એસટીપી પાણીની અંદર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ક્યાં ક્યાં નાખવું જોઈએ, જેની અંદર પ્રદૂષણનું પાણી આવે છે એની ઉપર શું કાર્યવાહી કરવું જોઈએ। એટલે જીપીસીબીના ચેરમેન જાતે પણ વાત કરી છે, એટલે જીપીસીબીના અધિકારી પણ અત્યારે અહીંયા બોલાવ્યા છે, એના ઉપર પણ અમે કાર્યવાહી કરશું। જેથી અનટ્રીટેડ વોટર નાખે છે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। અને મેઇન માંગણી એમની હતી કે હોર્ડિંગ્સના જે ઇશ્યુઝના કારણે ડેથ થયેલા છે એમને ન્યાય મળવાનો અને કોમ્પન્સેશનની વાત કરી છે। અમે એની અંદર ઊંડો ઉતરીશું અને જે પણ કર્મચારી અદરવાઇઝ જેનું જવાબદારી બને છે, જેમાં પાણીના નિકાલમાં અદરવાઇઝ ડ્રેનેજના ઇશ્યુઝમાં જે કામ ના થયેલું હોય એના ઉપર પણ નોટિસ ઇસ્યુ કરીને અમે ખુલાસા માંગવામાં આવશે। અને આવનારા દિવસોમાં સારું કામ કરવા માટે જે પણ પગલાં લેવું પડે એ કરીશું। મીડિયાના મિત્રોને પણ હું એ જ વિનંતી કરીશ કે જ્યારે આપની ધ્યાન આપતું હોય, આપ અત્યારે તો મારા સાથે સંપર્કમાં છો, આપ મોકલતા જ રહેશો, જેથી કરીને પબ્લિકની જે ડિફિકલ્ટીઝ છે આપણે સુધી ધ્યાનમાં આવે, જેથી કરીને અમે વધારાનું કામ, સારું કામ અમે કરી શકીએ। જે વિરોધ પક્ષનું ડિમાન્ડ હતું કે પુલ ના આવે, એ તો મધર નેચરનું છે, એટલે એ આપણા હાથમાં નથી, પણ પ્રયત્ન કરીશું કે એની અંદર જે સુધારો થઈ શકે, અદરવાઇઝ નિકાલ થઈ શકે, એના ઉપર અમે કામ કરવાનો પ્રયત્ન કરીશું। પોટ હોલ્સ બાબતમાં સવારથી જ આપણા એક વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર આપણા સોશિયલ મીડિયાના મારફતે અદરવાઇઝ
કોઈ ઇનપુટ્સના મારફતે જે પોટહોલ્સ આવે છે એને ભરવા માટે તાત્કાલિક ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપવામાં આવે છે. પણ જે જગ્યામાં પહેલાંથી જ રોડ બન્યું છે અને ડેમેજ થઈ ગયું છે એને સુધારવાનું કામ પણ આપણી જવાબદારી છે. એ પણ અમે રોડ વાઇઝ, ઝોન વાઇઝ, સ્ટ્રીટ વાઇઝ અત્યારે માહિતી લેવાનું, કલેક્ટ કરવાની શરૂ કરી છે. આવનારા દિવસોમાં જે પણ કરીશું સોલિડ કામ કરીશું, જેથી કરીને કોઈ પણ પાણીનું સમસ્યા થાય એમાં રોડ ડેમેજ ના થાય, આવા ક્વોલિટી કામ કરવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે જે અત્યારે જે પોટહોલ્સ ભરેલા છે, જે ઢાંકણાઓને ભરીને અંદર માટી ના જાય અને કચરો ના જાય એ બાબતમાં પ્લાસ્ટિકથી એ લોકો પ્રિવેન્શન કરીને રાખ્યા છે. એ વડોદરાની એક સિસ્ટમ છે. એટલે આની અંદર લગભગ અડધો કામ થયેલું છે અને અડધો કામ હજી કરવાનું બાકી છે એવું મને તે જણાવ્યું છે. એટલે એને વહેલા તકે પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે 1-2 દિવસમાં કાઢવાની સૂચના આપી છે. એટલે આ ટીમને પણ આજે બોલાવ્યા છે. પ્રયત્ન કરીશું જેટલું ફાસ્ટ થાય સિસ્ટમને સુધારવાનો પ્રયત્ન અમે કરીશું. અને આપનું પણ અપેક્ષા છે કે આપે પણ મને ધ્યાન રાખતા જ કરજો.